ગુડ મોર્નિંગ ઓલ. સો આજના લેક્ચરમાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં આપણે પોઈન્ટ જે ટોપિક સ્ટાર્ટ કર્યો હતો એને આપણે આગળ વધારીએ, બરાબર. સો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું કે ડિફરન્ટ ટાઈપ્સના સર્વિસીસ, બરાબર, કે કયા કયા ટાઈપના સર્વે કરવામાં આવે. તો મેપ સ્ટડી છે, રિકન્સ્ટ્રક્શન છે, પ્રિલિમિનરી છે અને ફાઇનલ લોકેશન એન્ડ ડિટેલ સર્વે, બરાબર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે મેપ સ્ટડી અને રિકન્સ્ટ્રક્શન સર્વેસ જોયા હતા, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે ચાલુ કરીએ પ્રાઇમરી સર્વેસ, બરાબર. The main objective of the preliminary surveys are to survey the various alternate alignment proposed after the reconstruction, and to collect all the necessary physical information and details of the topography, drainage and the soil, બરાબર. તો સૌથી પહેલું શું છે કે ભાઈ જેટલા બી ઓલ્ટરનેટ અલાઇનમેન્ટ પ્રપોઝ થયા છે, બરાબર, કે રિકન્સેશન, જેમ કે આપણે વાત કરીએ કે મેપ સ્ટડી કરીએ આપણે, બરાબર, તેમાં આપણને 5 ઓલ્ટરનેટિવ્સ મળ્યા. પછી જ્યારે રિકન્સેશન સર્વે કરી તો એ 5માંથી આપણે 2ને આપણે ડિસ્કાર્ડ કરી દીધા કે ના ભાઈ આ 2 નથી સારા, બરાબર. અને એમાં આપણને ટોટલ 3 alternatives મળ્યા, બરાબર. To survey the various alternate alignment proposed after the reconciliation and to collect all the necessary physical information and details of the topography, drainage and soil, બરાબર, કે બધી ફિઝિકલ નેસેસરી ઇન્ફોર્મેશન as well as details of the photography, details of topography and drainage and soil, બરાબર. તો આ થયું તમારો પહેલો ઓબ્જેક્ટિવ. સેકન્ડ છે ટુ કમ્પેર ધ ડિફરન્ટ પ્રપોઝલ ઇન વ્યૂ ઓફ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ ગુડ અલાઇનમેન્ટ, બરાબર, કે જેટલા બી પ્રપોઝલ્સ છે આપણા, બરાબર, એમાંથી જે સૌથી સારામાં સારો છે વ્યૂ ઓફ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ ગુડ અલાઇનમેન્ટ એને એન્શ્યોર કરવાનું. To estimate quantity of earthwork material and other construction aspect and to work out the cost of the alternate proposal, બરાબર. લાઈક આપણે વાત કરીએ કે ટોટલ 3 ઓલ્ટરનેટિવ્સ આપણી જોડે અવેલેબલ છે, તો એ દરેકના કેટલું ક્વોન્ટિટી ઓફ અર્થવર્ક જશે આપણે, બરાબર, કે કેટલું કટિંગ કરવું પડશે, કેટલું ફિલિંગ કરવું પડશે, પછી બ્રિજ કઈ કઈ જગ્યાએથી કન્સ્ટ્રક્ટ કરવા પડશે, ગ્રેડિયન્ટ કેવી રીતે બનાવવા પડશે, એમાં કેટલી સોઇલ જશે, કે એમાં કેટલું અર્થવર્ક જશે, બરાબર. પછી અધર કન્સ્ટ્રક્શન એસ્પેક્ટ એટલે કે ભાઈ અહીંયાથી આપણે અલાઇનમેન્ટ બનાવીએ, બરાબર, કોઈક માઉન્ટેન ટેરિન હોય તો એ વખતે વચ્ચે ટનલ ક્રિએટ કરવી, તો કેટલી ટનલ્સ ક્રિએટ કરવી, બરાબર. અને ટુ વર્કઆઉટ ધ કોસ્ટ ઓફ ઓલ્ટરનેટ પ્રપોઝલ, એટલે એ દરેક જેટલા બી ઓલ્ટરનેટિવ્સ આપણી જોડે અવેલેબલ છે એનું આપણે એનું એક આપણે બજેટ એસ્ટિમેટ કાઢીએ, બરાબર. ટુ ફાઇનલાઇઝ ધ બેસ્ટ અલાઇનમેન્ટ ફ્રોમ ઓલ કન્સિડરેશન્સ, બરાબર. To finalize the best alignment from all consideration, the primary survey is carried out to collect all the physical information which are necessary in connection with the proposed highway alignment. The preliminary survey may be carried out by the one of the following methods, બરાબર. સૌથી પહેલું છે conventional approach, બરાબર. conventional approach in which a survey party carries out surveys using the required field equipment, taking measurement, collecting topographical and other data and carrying out soil survey. કન્વેન્શનલ મેથડ એટલે કે ભાઈ આપણે જે બી પ્રપોઝડ અલાઇનમેન્ટનો રૂટ જે આપણે ફાઇનલાઇઝ કર્યો છે તો એ પર્ટિક્યુલર એ લોકેશન ઉપર જઈ અને ત્યાં જઈ અને પ્રોપર એક ફિલ્ડ સર્વે કરવાનો વિથ ધ હેલ્પ ઓફ ફિલ્ડ ઇક્વિપમેન્ટ, બરાબર. લાઇક થિયોડોલાઇટ છે, પછી આપણે જે ડમ્પિંગ લેવલ છે, બરાબર, જે બી આપણે જે સર્વેમાં જેટલું બી કરતા હતા બેઝિક સર્વેઝમાં, બરાબર, તો એ બધું જ તમારે ત્યાં જઈને કરવાનું. ટેકિંગ મેઝરમેન્ટ્સ, કલેક્ટિંગ ધ ટોપોગ્રાફિકલ ડેટા એન્ડ અધર ડેટા, બરાબર, કે આજુબાજુનો ટોપોગ્રાફિકલ એરિયા કેવો છે, પછી એનું ગ્રાઉન્ડ વોટર ટેબલ કેવું છે, બરાબર. સોઇલ તો સોઇલ કઈ કઈ ટાઈપની છે અને સોઇલનો સર્વે કરવામાં આવે, એના પર ડિફરન્ટ ટાઈપ્સની મેથડોલોજીસ કરવામાં આવે, બરાબર. તો એ બધું આવે તમારું કન્વેન્શનલ અપ્રોચમાં, બરાબર. એના પછી છે મોડર્ન રેપિડ અપ્રોચ, બરાબર. બાય સિરિયલ સર્વેઝ ટેકિંગ ધ રિક્વાયર્ડ એરિયલ ફોટોગ્રાફ્સ એન્ડ બાય photogrammetric methods and photo interpretation techniques for obtaining the necessary topographic and other maps including details of the soil and જીઓલોજી, બરાબર. હવે કન્વેન્શનલ મેથડમાં શું હતું કે તમારે ત્યાં જવું પડતું હતું, બરાબર. જ્યારે મોડર્ન રેપિડ અપ્રોચ કેવો છે કે તમારે ઓફિસમાં બેઠા બેઠા વિથ ધ હેલ્પ ઓફ ધ મોડર્ન ટેકનોલોજી, બરાબર, એરિયલ ફોટોગ્રાફી કરી અને પર્ટિક્યુલર ફોટોગ્રાફિક ઇન્ટરપ્રિટેશન મેથડોલોજી અને બીજા અમુક એના સોફ્ટવેર્સ, બરાબર, તો એનો યુઝ કરી અને તમે એનો આખો એક મેપ ક્રિએટ કરી અને બધા જ ડેટા કન્સિડર કરો છો, બરાબર. સો જે રિમોટ સેન્સિંગ કરીને એક આખી ફિલ્ડ છે સિવિલ એન્જિનિયરિંગની, બરાબર, તો એમાં આ રીતનું એરિયલ ફોટોગ્રાફી
થઈ શકે છે અને એનાથી તમને એક પર્ટિક્યુલર ડેટાબેઝ ક્રિએટ થઈ શકે. બરાબર. હવે જે મોડર્ન રેપિડ મેથડ છે એમાં તમારે કોઈ જગ્યાએ ફિઝિકલ જવાની જરૂર નથી, તો તમારે ઘરે બેઠા બેઠા કે ઓફિસમાં બેઠા બેઠા પર્ટિક્યુલર દરેક લોકેશનના તમને ઈચ એન્ડ એવરી ડિટેલ્સ ઓર ઈચ એન્ડ એવરી ડેટા તમને ઇઝીલી ઓબ્ટેન કરાવી શકો. બરાબર. ધ પ્રોસિજર્સ ઓફ ધ કન્વેન્શનલ મેથડ ઓફ પ્રિલિમિનરી સર્વેઝ ઇઝ ગિવન ઇન ધ ફોલોઈંગ સ્ટેપ. બરાબર. કે હવે આપણે વાત કરીએ કન્વેન્શનલ મેથડની, કે એમાં કયા કયા સ્ટેપ્સ એ લોકો ધ્યાનમાં રાખે છે, કે કઈ કઈ રીતે એને પરફોર્મ કરે છે. બરાબર. તો સૌથી પહેલાં પ્રાઇમરી ટ્રાવર્સ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ પ્રિલિમિનરી સર્વે ઇઝ ટુ એસ્ટાબ્લિશ ધ પ્રાઇમરી ટ્રાવર્સ following the line recommended in the reconciliation. For alternate alignment, either secondary traverse or independent primary traverse may be necessary. As these traverses are open traverse, no adjustment of error is possible later, so the angle should be very accurately measured by the theodolite. The length of the center line should be measured by using a very good and accurate chaining method or by tachometry or by modern ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર. પ્રાઇમરી ટ્રાવર્સ એટલે કે પર્ટિક્યુલર જે બી રિકન્સેશન સર્વેમાં જે બી લાઇન રિકમેન્ડેડ થઈ છે કે ભાઈ આ લાઇનમાં આપણે અલાઇનમેન્ટ ક્રિએટ કરવાનું છે, તો એ પર્ટિક્યુલર લાઇનને ધ્યાનમાં રાખી અને પછી તમે પ્રાઇમરી ટ્રાવર્સ ક્રિએટ કરાવો છો. બરાબર. સો ફોર ઓલ્ટરનેટ અલાઇનમેન્ટ્સ, કે બરાબર, કે એની નજીકમાં જ કોઈ બીજું ઓલ્ટરનેટ અલાઇનમેન્ટ હોય કે આપણને એવું લાગે કે સારું આના કરતાં આપણે આ રૂટ ઉપરથી જઈએ તો એ વધારે બેટર રહેશે, કે આપણા માટે વધારે ઇઝી રહેશે. તો ફોર દેટ ઓલ્ટરનેટ અલાઇનમેન્ટ either secondary traverse or independent primary traverse may be necessary. As these traverses are open traverse, no adjustment of error is possible later, so the angle should be very accurately measured by the theodolite. The length of the center line should be measured by using a very good and accurate chaining method or by tachometry or by the modern instrument. બરાબર. સેકન્ડ છે તમારું ટોપોગ્રાફિકલ ફેક્ટર્સ. આફ્ટર એસ્ટાબ્લિશિંગ ધ સેન્ટર લાઇન્સ ઓફ the preliminary surveys, the topographical features are recorded. All geographical and other man-made features along the traverse and for a certain width on either side are surveyed and plotted. The width to be surveyed is generally decided by the survey party, but the absolute minimum width is the land width of the proposed alignment. બરાબર. ટોપોગ્રાફિકલ ફેક્ટર એટલે કે આફ્ટર પ્રાઇમરી ટ્રાવર્સ, કે પ્રાઇમરી ડિટેલ પ્રાઇમરી મેથડ થઈ ગયા પછી જે અલાઇનમેન્ટનું ફિક્સ થઈ ગયા પછી એની આજુબાજુની સરાઉન્ડિંગ વિકિનિટીમાં કયા કયા ફીચર્સ અવેલેબલ છે, ટોપોગ્રાફિકલ એઝ વેલ એઝ મેનમેડ, એ બધાને અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવે. બરાબર. લાઈક ટોપોગ્રાફિકલ ફીચર્સ એટલે કે ભાઈ પર્ટિક્યુલર જે જગ્યાએ તમારો અલાઇનમેન્ટ પાસ થઈ રહ્યો છે, હવે એ અલાઇનમેન્ટની આજુબાજુમાં કોઈ પોન્ડ ઓર લેક ઓર નાનું સ્વેમ્પ જેવું હોય. બરાબર. તો એ બધી જ વસ્તુઓ તમારે અંદર ઇન્ક્લુડ કરવી પડે. બરાબર. તો આ થઈ બધી નેચરલ વસ્તુ. હવે કોઈક મેનમેડ વસ્તુ હોય કે ભાઈ તમારું અલાઇનમેન્ટ છે એની બાજુમાં કોઈક મોટું બિલ્ડિંગ હોય કે કોઈકનું ઘર હોય. બરાબર. આઈધર રેલવેના પાટા પાસ થતા હોય. બરાબર. કોઈક મોટી પાઇપલાઇન પાસ થતી હોય, સીવેજ ઓર ગેસ પાઇપલાઇન પાસ થતી હોય, તો એ બધી જ વસ્તુ તમારે ટોપોગ્રાફિકલ ફેક્ટર્સમાં અંદર એડ કરવામાં આવે. ટોપોગ્રાફિકલ ફીચર્સ. બરાબર. એના પછી છે લેવલિંગ વર્ક. Leveling work is also carried out side by side to give the centerline profile and typical cross section. The leveling work is the primary service is kept to a minimum just sufficient to obtain the approximate earthwork in the alternate alignment. લેવલિંગ વર્ક એટલે કે જ્યારે તમારો પર્ટિક્યુલર લાઇન નક્કી થઈ ગઈ હોય, અલાઇનમેન્ટની લાઇન નક્કી થઈ ગઈ હોય અને આજુબાજુનો ટોપોગ્રાફિકલ એરિયા બી તમે ધ્યાનમાં લઈ લીધો હોય, તો પછી એક પર્ટિક્યુલર લેવલ તમે ફાઇન્ડ કરવાનું કે ભાઈ તમે કોઈ બી હાઈવે જોશો. બરાબર. તો એ હાઈવે એક જ લેવલમાં હશે. બરાબર. નો ડાઉટ થોડા અપ ડાઉન હશે, પણ બહુ કન્ટિન્યુઅસ સ્લોપી મુવમેન્ટ ઓર કન્ટિન્યુઅસ ટર્નિંગ મુવમેન્ટ નહીં હોય. બરાબર. તો એ વખતે જ્યારે તમારા હાઈવેને એકદમ સ્ટ્રેટ અને લેવલમાં બનાવવાનો હોય, તો એ વખતે દરેક ફેઝ દરેક લોકેશન ઉપર તમારે લેવલિંગ વર્ક કરવું પડે. બરાબર. લાઈક 10 કિલોમીટરનો એરિયા છે, દર 100 મીટરે તમારે જોવું પડે કે ભાઈ કે ઓર વિથ ધ હેલ્પ ઓફ ધ કન્ટુર મેપ્સ, તો જેવું કન્ટુર બદલાય કે જેવું કન્ટુરમાં ચેન્જીસ આવે એવું તમારે ત્યાં લેવલિંગ વર્ક કરવું પડે. તો લેવલિંગ વર્ક ઉપરથી આપણને શું ખબર પડે કે ભાઈ પર્ટિક્યુલર આમાં કેટલું કટિંગ કરવું પડશે અને આમાં કેટલું ફિલિંગ કરવું પડશે. બરાબર. તો એના ઉપરથી આપણને ખબર પડે કે કેટલું અર્ધ મટીરિયલની આપણે રિક્વાયરમેન્ટ પડશે, કે હાલ જો ઇફ જેટલું કટિંગ કરીશું અને એટલી જ અર્થ
અર્થવર્કનું ફિલિંગ કરવાનું છે તો આપણે બહારથી સોઇલ કે અર્થ અને મટીરિયલ મંગાવવાની જરૂર નહીં પડે. પણ ઇફ જો વધારે ફિલિંગ કરવું પડે છે અને કટિંગ ઓછું કરવું પડે છે તો તમારે બહારથી જે અર્થ મટીરિયલ છે કે સોઇલ છે એ બહારથી તમારે ટ્રાન્સપોર્ટ કરવું પડે, કે જેથી તમારું જે કોસ્ટ ઓફ ધ કન્સ્ટ્રક્શન ઓફ અ હાઈવે છે એ ઇન્ક્રીઝ થઈ જાય, બરાબર. અને સેમ એવી રીતે તમારા જે પ્રપોઝડ અલાઇનમેન્ટ છે અને એની સાથે સાથે જે ઓલ્ટરનેટ અલાઇનમેન્ટ છે એના ઉપર બી લેવલિંગ વર્ક તમારે ધ્યાનમાં રાખવું પડે, બરાબર. To draw contours of the strip of land to be surveyed, cross-section level should be taken at suitable intervals, generally 100 to 200 meter in the plain terrain, up to 50 meter in rolling terrain, and up to 30 meter in the hilly terrain. બરાબર. મેં તમને જે વાત કરી કે દર 100 મીટરે એ ધ્યાનમાં લેવામાં આવે લેવલિંગ વર્ક અને કન્ટુર વર્ક, બરાબર. સોરી, બરાબર. સો દરેક 100 મીટર કે 200 મીટરે એ ધ્યાનમાં રાખવામાં આવે કે એના ઇન્ટરવલ પાડી દેવામાં આવે, દર 100 મીટરે લેવલિંગ વર્ક ચેક કરવાનો છે, બરાબર. સો પ્લેન ટેરિન હોય તો 100 થી 200 મીટરનું ઇન્ટરવલ હોય. ઇફ રોલિંગ ટેરિન હોય તો 50 મીટર અપ ટુ 50 મીટરનું એનું પેલું હોય. અને જો હિલી ટેરિન હોય તો 30 મીટરના સુટેબલ ઇન્ટરવલ્સ આપેલા હોય, બરાબર. એના પછી છે ડ્રેનેજ સ્ટડીઝ એન્ડ હાઇડ્રોલોજિકલ ડેટા, બરાબર. ડ્રેનેજ ઇન્વેસ્ટિગેશન ઓર એન્ડ હાઇડ્રોલોજિકલ ડેટા આર કલેક્ટેડ so as to estimate the type, number of approximate size of the cross drainage structures, also the vertical alignment of the highway, particularly the drainage structures. Particularly the grade line is decided based on the hydrological and drainage data such as HFL, ponded water level, depth of water table, amount of surface runoff, etc. બરાબર. હવે ડ્રેનેજ સ્ટડીઝ અને હાઇડ્રોલોજિકલ ડેટા લાઈક તમે કોઈ બી હાઈવે ડિઝાઇન કરો છો, બરાબર. તો હાઈવે કન્સેપ્ટ થયા પછી એની બાજુમાં એક શોલ્ડર્સ હોય, બરાબર. લાઈક જે તમે કોઈ બી નેશનલ હાઈવે પરથી પાસ થતા હશો તો મેન લેન હશે એની બાજુમાં એક શોલ્ડર્સ હશે કે જ્યાં તમે થોડી વાર માટે તમારી ગાડી ઊભી રાખી શકો. લાઈક કોઈકની ગાડી બગડી ગઈ હોય તો એ ત્યાં જઈને રિપેર કરવા માટે ત્યાં ઊભી રાખી શકે, બરાબર. તો એ શોલ્ડર પછી તમારે પ્રોપર ડ્રેનેજ વર્ક ડ્રેનેજ સિસ્ટમ પ્રોવાઈડ કરવી પડે, બરાબર. કે જેથી જો ઇફ વરસાદનું જે પાણી છે એ રોડ ઉપર પડે તો પ્રોપર ડ્રેનેજ જો અમે ના પ્રોવાઈડ કરીએ તો શું થાય કે પાણી ત્યાં ને ત્યાં ભરાઈ રહે તો તમારું જે બિટ્યુમિનસની જે સરફેસ છે એ બી ડિસ્ટ્રોય થાય, એઝ વેલ એઝ તમારા જે વ્હીકલ એની બધી પાસ થઈ રહ્યા છે એને એક સ્લીપી એક પ્રોપર રેઝિસ્ટન્સ ના મળે અને સ્લીપ થઈ જવાના ચાન્સીસ થાય, બરાબર. તો ડ્રેનેજ સ્ટડી એન્ડ હાઇડ્રોલોજિકલ ડેટા આમાં ડ્રેનેજ ઇન્વેસ્ટિગેશન આર included as to estimate the type, number and approximate size of the cross drainage structure, બરાબર. કે ભાઈ તમારે પર્ટિક્યુલર એરિયામાં ક્રોસ ડ્રેનેજ વર્ક્સ કેટલા છે, બરાબર. એ બધું જ તમારે એમાં કેટલી સાઇઝ છે, કેટલા નંબર્સ છે, કઈ કઈ જગ્યાએ મૂકવા પડશે એ બધું જ તમારે ડ્રેનેજ સ્ટડીમાં આવે, બરાબર. Also the vertical alignment of the highway, particularly the grade line is decided based on the hydrological and drainage data, બરાબર. હવે પર્ટિક્યુલર આપણે વાત કરીએ કે જ્યારે એક પ્રોપર અલાઇનમેન્ટ નક્કી થઈ ગયું, બરાબર. પણ હવે એને હાઇટ કેટલી રાખવી, તમે કોઈ બી નેશનલ હાઈવે કે એક્સપ્રેસ હાઈવેઝ જોયા હશે, બરાબર. તો એ આજુબાજુના સરાઉન્ડિંગ લોકેશન કરતાં અમુક થોડો હાઇટેડ હશે, બરાબર. એ કેમ હાઇટેડ રાખવાનું કે વિથ ધ હેલ્પ ઓફ ધ હાઇડ્રોલોજિકલ સ્ટડીઝ, બરાબર. કે હાઇડ્રોલોજિકલ સ્ટડી કરી પાસ્ટ 50 યર્સના હાઈ ફ્લડ લેવલ HFL હાઈ ફ્લડ લેવલના ડેટા ઓબ્ટેન કરવામાં આવે, બરાબર. પછી એનું એનાલાઇઝ કરવામાં આવે કે ભાઈ લાસ્ટ 50 યર્સમાં આટલી હાઇટની મેક્સિમમ ફ્લડ આવી હતી, બરાબર. તો નેક્સ્ટ 50 યરમાં બી આનાથી કદાચ બહુ તો સહેજ વધારે ફ્લડ આવી શકવાના ચાન્સીસ છે, બરાબર. તો જો ઇફ એવા ટાઈમે જો આટલા હાઇટની ફ્લડ આવી તો બી આપણો જે હાઈવેનું જે અલાઇનમેન્ટ છે કે જે રોડ છે, બરાબર, એ પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં રહે. તો એની માટે પર્ટિક્યુલર વર્કિંગ કન્ડિશનમાં રહે, બરાબર. તો એની માટે હાઇડ્રોલોજિકલ ડેટા અકોર્ડિંગ એની હાઇટ ડિસાઇડ કરવામાં આવે, બરાબર. પછી એના પછી છે પોન્ડેડ વોટર લેવલ, ડેપ્થ ઓફ ધ વોટર ટેબલ અને અમાઉન્ટ ઓફ ધ સરફેસ રન ઓફ, બરાબર. કે ગ્રાઉન્ડ વોટર ટેબલ છે તો એ કેટલું છે, ત્યાં કેટલા અમાઉન્ટનું વોટર અવેલેબલ છે, બરાબર. હવે જો ઇફ ગ્રાઉન્ડ વોટર ટેબલ બહુ જ નજીક હોય, બરાબર, તો શું થાય કે ડ્યુ ટુ ધ
ડ્યુ ટુ ધ વોટર અપલિફ્ટ પ્રેશર, બરાબર, તમારું જે સરફેસ છે એ પાણી સરફેસને તોડી અને બહાર આવી જાય, બરાબર. અને પછી જો સરફેસ રન ઓફ પ્રોપર ના હોય તો શું થાય કે પાણી તે એની એ જગ્યાએ ભરાઈ રહે, તો તમારું પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ કામ ના કરી શકે, બરાબર. તો આ બધી વસ્તુઓ ડ્રેનેજ સ્ટડી એઝ વેલ એઝ ધ હાઇડ્રોલોજિકલ ડેટામાં કન્સિડર કરવામાં આવે છે, બરાબર. સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર આપણે સોઇલ સર્વેથી આગળ કન્ટિન્યુ કરીશું, બરાબર. થોડું ધીમે ધીમે એટલે જઈ રહ્યો છું કારણ કે વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને બહુ બેઝ ઓફ ધ હાઈવે એન્જિનિયરિંગ કહેવાય છે આ ચેપ્ટર્સ. સો થોડું થોડું ધીમે જઈ રહ્યો છું. ઇફ તમને કોઈક ડાઉટ હોય તો તમે મને જસ્ટ મેસેજ કરી શકો છો. સો આપણે તમારો જે ડાઉટ છે એ આપણે એને ક્લિયર કરાવી દઈશું. સો સી યુ ઇન ધ વેરી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.